ભારત માતા કી આટલું સરસ મજાનું આપણું સરદાર યાર્ડ અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટિંગ યાર્ડનું શુભારંભ માનનીય મુખ્યમંત્રી ખાસ સમય કાઢીને આવતા હોય ત્યારે આવો ભારત માતાનો જયકારો ન ચાલે. દિલ્હી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સુધી પહોંચવો જોઈએ કે સુરતમાં કંઈક નવું થઈ રહ્યું છે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સરદાર માર્કેટ આમે નરેન્દ્રભાઈ હતા ત્યારથી ગુજરાત પહેલા નંબરે હોય જ, અને હવે તો નરેન્દ્રભાઈનું ગુજરાત છે એટલે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલે છે એટલે ગુજરાત પહેલું જ હોય એવું સૌપ્રથમ એલિવેટેડ નવનિર્મિત માર્કેટના લોકાર્પણ પ્રસંગે જેમના સ્વહસ્તે લોકાર્પણ થયું છે, જેમની પોઝિટિવ ઉર્જા એ સમગ્ર રાજ્યને અનુભૂતિ થઈ રહી છે, જેમના નેતૃત્વમાં માનનીય મોદી સાહેબના માર્ગદર્શન નીચે રાજ્યની જનતાના વિકાસની અનેકવિધ સફળતાઓ પ્રાપ્ત થઈ છે એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સુરતના પ્રભારી, સમગ્ર રાજ્યમાં જો એ નાણાં ન આપે તો વિકાસ ન થાય એવા નાણાં અને શહેરી વિકાસ મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ, અમારા સાથી ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં કામ કરતા એવા ભાઈ શ્રી નરેશભાઈ, માનનીય સાંસદ ભાઈ શ્રી પ્રભુદાસભાઈ, ભાઈ શ્રી મુકેશભાઈ, સૌ પૂર્વ મંત્રીશ્રીઓ, પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ભાઈ શ્રી ગણપતભાઈ, સન્માનીય સૌ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ બેન શ્રી દર્શનાબેન અને સમગ્ર કાર્યક્રમ અનેક ધારાસભ્યશ્રીઓ અમારા સાથી બિરાજમાન છે. સમયના અભાવે કારણ કે સાહેબને આગળ જવું છે, નામ ઉલ્લેખ નથી કરતો, પણ સુરત અને સુરત જિલ્લાના વિકાસમાં, રાજ્યના વિકાસમાં આ તમામ પ્રતિનિધિઓ, સહકારના પણ પ્રતિનિધિઓ છે જેનો ખૂબ મોટો સિંહ ફાળો છે. એ તમામને તાળીઓના ગળગળાટથી આપણે વધાવીએ એવું સૌ સન્માનની સ્ટેજ અને આ સમગ્ર કાર્યક્રમ જેને ઇનિશિયેટિવ લઈને આપણું સરદાર માર્કેટ સુરતને એક નવા રંગરૂપ આપ્યા છે એવા આ વિસ્તારના સુરતના ધારાસભ્ય અને મારા વખતે યુવા ભાજપમાં કામ કરતો ત્યારે સુગરમાનમાં અનેક જગ્યાએ ડિરેક્ટર તરીકે હતા. તે સહકારી ક્ષેત્રમાં વર્ષોથી કામ કરે છે. યાર્ડના ચેરમેન તરીકે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ નવનિર્મિત યાર્ડ અને સુરતમાં મારે માનનીય ભૂપેન્દ્રભાઈ, માનનીય વડાપ્રધાનશ્રીએ મને મંત્રી બનાવ્યા પછી સહકાર ખાતાના પહેલા કાર્યક્રમમાં સાહેબ હું આપનું સ્વાગત કરું છું સુરત મુકામે. વિના સહકાર ક્યારેય સમૃદ્ધિ નથી. એ પ્રકારે સહકારથી સમૃદ્ધિ, વિના સહકાર નહીં ઉદ્ધાર, આ આપણી કહેવત છે. એ કુટુંબ હોય, વ્યવસ્થાઓ હોય, એડમિનિસ્ટ્રેશન હોય, સહકારી ક્ષેત્ર હોય, વિના સહકાર ક્યારેય ઉદ્ધાર ન થાય. હું સંદીપભાઈ અને પહેલાના ચેરમેનો, અત્યારના બોર્ડની આખી એની ટીમ, એમને ખૂબ ખૂબ સહકાર મંત્રી તરીકે અભિનંદન આપું છું. હું કેન્દ્ર સરકારનો આભાર માનું છું. એ બોલી ગયા સામાન્ય રીતે 19 કરોડ રૂપિયા એ કેન્દ્રની નરેન્દ્રભાઈની અને પહેલા સહકારિતા મંત્રી આદરણ અમિતભાઈએ આપણા યાર્ડમાં મદદ કરી છે ત્યારે આપણા યાર્ડ આ જગ્યાએ પહોંચાડી શક્યા છે. રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ઉપમુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈના સહકારથી પણ સહકાર ખાતામાં અનેકવિધ યોજનાઓનો લાભ એ સમગ્ર રાજ્યને મળી રહ્યો છે, ખેડૂત મિત્રોને મળી રહ્યો છે. અહીંયા યાર્ડમાં ખેડૂતો સાથે જોડાયેલું આ યાર્ડ છે. હું ભૂપેન્દ્રભાઈનો વિશેષ આભાર માનીશ. એક ખેડૂત તરીકે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આપીને ખેડૂતોને મદદ કરીને સહાય કરવાનો પ્રયાસ કર્યો છે. 1200-1100 કરોડ રૂપિયા એ ઉત્તર ગુજરાત વાવ થરાદના જુદા સૌ પ્રથમવાર. હમણાં સાહેબ મને પૂછતા હતા એટલે મેં કીધું સાહેબ લગભગ 4,500 થી 5,000 કરોડ રૂપિયા એ અમારા ખેડૂતના ખાતામાં પડી ગયા છે. આવી પહેલી ઘટના ગુજરાતની છે કે ખેડૂતોને ખૂબ ઝડપથી એને સહાય મળે, મદદ મળે, એ બેઠો થાય. અને એ જ પ્રકારનો આ કાર્યક્રમ
ખેડૂતોને નવી સુવિધાઓ મળે, આધુનિકતાની સાથે આપણો ખેડૂત ઉભો રહી શકે એ પ્રકારનું સુંદર મજાની વ્યવસ્થાઓ કરી છે. મુખ્યમંત્રીશ્રી આપણને કહેવાના છે, પણ વિશેષ નથી કે તો મેં યાર્ડ જોયા છે. પહેલા હું પણ યાર્ડમાં ગયેલો છું. એ શેડનું ઠેકાણું ન હોય, એ વરસાદ આવે, કમોસમી આવે, એ કઈ અન્ય પરિસ્થિતિ હોય ત્યારે એ ક્યાં માલ રાખવો ને એ સમસ્યા આ ગુજરાતના યાર્ડની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ આવ્યા એ પહેલાની સ્થિતિ અને આજની યાર્ડની ને સહકારીની સ્થિતિ હું ખેડૂતો માટે આ વિચાર ખુલ્લો મૂકું છું કે ક્યાં હતા, કેવી સ્થિતિઓમાં હતા. એમાંથી ખેડૂતોને સગવડ મળે, સવલત મળે, એના માલના યોગ્ય વળતર મળે. એમએસપી પ્રાઇસ પણ નરેન્દ્રભાઈ આપ્યા છે. એક એવી જગ્યા એ સમગ્ર રાજ્યની અંદર રાજ્યની સરકાર પણ મને કહેતા આનંદ છે કે સાહેબ અનેકવિધ યોજનાઓમાં યાર્ડને એ મદદ કરી રહ્યા છે. ત્યારે નાના યાર્ડ છે એ મોટા થયા, મોટા થઈ વધારે સમૃદ્ધ બન્યા. આજે સૌથી વધારે કમાતું યાર્ડ આપણો અસરદાર યાર્ડ સુરત છે. એ કમાણી સહકારની છે, યાર્ડની નથી, સૌની છે, ખેડૂતોની છે. એ કોઈ વ્યક્તિગત નથી સંદીપભાઈને કે યાર્ડની, સૌ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની. આ આપણી છે. આ સહકારિતાના ભાવ સાથે હું એક માત્ર વાત કરી છે, સંદીપભાઈ છે, યાર્ડ સમૃદ્ધ છે. ત્યારે આદરણીય શંકરભાઈના વડપણ નીચે આપણી ડેરી ચાલે છે, બનાસ ડેરી. હમણાં અમિતભાઈ શાહ આખો દિવસ માની ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે અનેકવિધ કામો એ શંકરભાઈ કર્યા છે. વિશ્વની અંદર બાયોગેસનો પ્લાન્ટ એ ક્યાંય પણ હોય ભારત આખાની અંદર આ પ્રકારનો મોટો તે આપણા બનાસ ડેરીમાં છે ને એનું જોવા માટે ભૂપેન્દ્રભાઈ આવ્યા, એનું જોવા માટે અમિતભાઈ ગયા હતા. હું સંદીપભાઈને વિનંતી કરું છું, જે યાર્ડ સદ્ધર છે, જે સહકારી સંસ્થાઓ સદ્ધર છે, નાના મોટા બાયોગેસ પ્લાન્ટ થકી નરેન્દ્રભાઈનું જે સપનું છે પ્રાકૃતિક ખેતી, એ ખાતર કે આપણા ખેડૂતોને મળે, પ્રાકૃતિક ઉત્પાદન કરી શકે એટલી મોટી ઓપોર્ચ્યુનિટી પડી છે. ત્યારે સૌ સહકારના લોકોને વિનંતી કરું છું, આપણા જિલ્લાના, આપણા તાલુકામાં આ પ્રકારના સહકારથી સમૃદ્ધિની વાત લઈને આ પ્રકારનું જો આપણે કરી શકીશું તો નરેન્દ્રભાઈએ જે જોયું છે એ રિવોલ્યુશન આવતા વાર નહીં લાગે અને મારો ખેડૂત એ વધારે સમૃદ્ધ થઈને બજારમાં સારો માલ વેચી શકશે. હું વિનંતી કરું છું કે એકવાર આપણા શંકરભાઈનું સહકારિતાનું આ એક મોડલ એ ડેરીમાં આ ટીમ જોવા જાય, દક્ષિણની સહકારિતાના આગેવાનો જોવા જાય અને એમાંથી કંઈક લઈને ખેડૂતોને આ રાજ્યની અંદર વધારે સમૃદ્ધિના એક ડગલા ઉપર આગળ માંડવા માટે હું આપ સૌને વિનંતી કરું છું. આભાર, અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત.